पेशीની અંદર પેશી શું છે, તેનું સ્ટ્રક્ચર શું છે આપણે જોયું। હવે મુખ્યત્વે પ્રાણીઓની અંદર કેટલા પ્રકારની પેશી જોવા મળે છે એનો આપણે અભ્યાસ કરીએ। ચાલો, પેશીની અંદર કોષ અને એનું આધારક જોવા મળે। આધારકની અંદર ઘણી વખત અથવા મહદઅંશે પ્રોટીન જોવા મળે છે। આ પ્રોટીનનો સ્ત્રાવ છે તે પેશીના કોષો દ્વારા થાય છે એવું આપણે જોયું। તો 4 પ્રકારની મુખ્ય પેશી પ્રાણીઓની અંદર જોવા મળે છે કે જે સમગ્ર અંગ અથવા અંગતંત્ર કે દેહનું નિર્માણ કરે છે એવું પણ આપણે કહી શકાય। તો મુખ્ય કયા પ્રકારની પેશી જોવા મળે છે એની ચર્ચા કરીએ। પ્રાણીઓની અંદર મુખ્યત્વે 4 પ્રકારની પેશી, જેની અંદર નંબર 1 અધિચ્છદીય પેશી, આ પહેલી પેશી અધિચ્છદીય પેશી જોવા મળે છે। નંબર 2 સંયોજક પેશી, સંયોજક પેશી। નંબર 3 સ્નાયુ પેશી એન્ડ નંબર 4 ચેતાપેશી। તો આ 4 પ્રકારની જેને કહેવાય પેશી પ્રાણીઓની અંદર જોવા મળે છે, જેમાં સ્નાયુ પેશી અને ચેતાપેશી કંઈક વિશિષ્ટ પ્રકારની પેશી છે। કેવી રીતે વિશિષ્ટ પ્રકારની પેશી છે તે આપણે ભણીશું એટલે હું તમને કહીશ। ચાલો ધ્યાન આપો। હવે સાદું બેઝિક ઇન્ટ્રોડક્શન આપી દઉં। અધિચ્છદીય પેશી, અધિ પ્લસ આચ્છાદન, આચ્છાદન, આ મેં સંધિ છૂટી પાડી। અધિ પ્લસ આચ્છાદન, અધિચ્છદીય। અધિ એટલે ઉપર, આચ્છાદન એટલે આવરણ, આવરણ। એટલે આનો મિનિંગ એવો થાય કે આ પેશી અન્ય પેશીની ઉપર ઢાંકતી પેશી છે, ઢાંકતી પેશી છે, અન્ય પેશીની ઉપર ઢાંકતી પેશી છે। વધારે નહીં મજા આવી, હમણાં આપણે કાર્ય ભણશું એટલે ખ્યાલ આવશે। ચાલો, અધિચ્છદીય પેશી જે છે એનું કાર્ય શું, કાર્ય સમજીશું એટલે બહુ વધારે તમને ખ્યાલ આવશે કે અધિચ્છદીય પેશી જે છે તેનું સામાન્ય રીતે કાર્ય શું છે। ચાલો, મુખ્ય 3 કાર્ય છે। આ કાર્ય સમજશો એટલે તમને ખ્યાલ આવશે કે આ શું કહેવા માંગે છે। ચાલો, નંબર 1 શોષણ, દ્રવ્યના અણુનું શોષણ, સ્ત્રાવ એન્ડ રક્ષણ, આ મુખ્ય કાર્ય છે। શોષણ, સ્ત્રાવ અને રક્ષણ કરવું તે અધિચ્છદીય પેશીનું કામ છે। ચાલો, હવે દેશી મિનિંગમાં સમજાવું તમને કે આ હોય ક્યાં, આ હોય ક્યાં। જુઓ, આ 2 જગ્યાએ હોય। આનું સ્થાન હું તમને દેશી રીતે કહું ને તો 2 જગ્યાએ હોય। નંબર 1 દેહની સૌથી ઉપર, આપણા શરીરમાં સૌથી ઉપર, ન મજા આવી, સીધું જ લખી દો, ચામડી। આપણી જે ચામડી છે ને, આપણી ચામડી તે એક પ્રકારની અધિચ્છદીય પેશી છે જે રક્ષણની ક્રિયાવિધિ સંદર્ભે મુખ્યત્વે કામ કરે છે। આપણી ચામડી છે એ મહદઅંશે બાહ્ય પરિબળો જેમ કે સૂક્ષ્મજીવો હોઈ શકે, રસાયણો હોઈ શકે વગેરે સામે રક્ષણ આપતું એક બેરિયર છે, એક પેશી છે। તો અધિચ્છદીય પેશી હોય ક્યાં, તો કે દેહની સૌથી ઉપર, અને બીજું અંદરના અંગોની અંદરની બાજુએ। ન મજા આવી, સીધું કહી દઉં। જો હવે આ વિચારો, શોષણ અને સ્ત્રાવ, આ ઘટના વિચારો। સપોઝ કે હું મિત્રો જઠર દોરતો હોય, આ જઠર
રેડી? તો જોજો, જઠર છે એની આ દિવાલ, જઠરનું સંકોચન થાય આપણને ખ્યાલ છે, એટલે કે એની અંદર સપોઝ કે જે આ લાલ કલરથી હું દોરું છું તો તે છે ધારો કે સ્નાયુ પેશી, સ્નાયુ. તો મેં શું કીધું કે અંદરના અંગો એટલે કે આપણો જે દેહ છે એની અંદરના અંગો, હૃદય, જઠર, અન્નળી વગેરે વગેરે, ફેફસા, મૂત્રપિંડ, અંદરના અંગોની અંદરની બાજુએ, તો આ જઠર એક અંદરનું અંગ છે તો એની અંદરની બાજુએ એટલે આ જે લાઇનિંગ જે હું દોરું છું ને, આ જે કોષ દોર્યા ને, આ જે કોષ હું દોરું છું સૌથી અંદરના, આ કોષ અધિચ્છદીય પેશીના કોષ છે. અને બીજું મિત્રો તમને એટલું પણ ખ્યાલ આવી જવો જોઈએ કે આ અંદરના કોષો જ જઠર રસનો સ્ત્રાવ કરે અથવા તો ખોરાક જે છે, ખોરાકના દ્રવ્યો જે છે એનું શોષણ કરે. આ શોષણ કરે. હું એમ કહું ને કે આંતરડાની અંદર એન્ટેરોસાઇટ્સ નામના કોષો ખોરાકના દ્રવ્યનું શોષણ કરે છે, તો મગજમાં આવી જવું જોઈએ કે આંતરડાની અંદર રહેલા એન્ટેરોસાઇટ્સ નામક કોષ અધિચ્છદીય પેશીના કોષ હોય. હું એમ કહું કે આંતરડાની અંદર ફલાણા કોષો આ દ્રવ્યનો, આ રસનો સ્ત્રાવ કરે છે, તો ખબર પડી જવી જોઈએ કે આ કોષો અધિચ્છદીય પેશીના છે. જો આ આંતરડું છે, આ એનું પોલાણ, એટલે કે આ પોલાણમાં અહીંયા શું જોવા મળે? આ ખોરાક હોય, આ ખોરાકના કણો. બરાબર, ધ્યાન આપો. આ છે અંદરૂની કિનારી, આ છે અંદરની કિનારી. હવે હું એમ કહું કે આ જે કોષ છે ને, આ કોષ, તેનું નામ છે ગોબલેટ કોષ. આવું આવશે ભણવામાં. આનું નામ છે ગોબલેટ કોષ. તે પાચન માર્ગમાં શ્લેષ્મનો સ્ત્રાવ કરે, શ્લેષ્મનો સ્ત્રાવ કરે. તો ગોબલેટ કોષ છે તે કયા થયા? યસ, અધિચ્છદીય પેશી. આ બધા જ કોષો અધિચ્છદીય પેશીના છે. આ બધા જ કોષો અધિચ્છદીય પેશીના છે. ટૂંકમાં જે કોષો શોષણ, સ્ત્રાવ અને રક્ષણ સાથે સંકળાયેલા હોય ને એને અધિચ્છદીય પેશીના કોષ કહેવાય, અથવા એમ કહેવાય કે અધિચ્છદીય પેશીના કોષો આ ત્રણ મુખ્ય કાર્ય કરે છે. ચાલો, આ થયું આંતરડું, આ થયું આપણું જઠર. હવે હું શ્વાસનળીની ચર્ચા કરું. આ શ્વાસનળી, બરાબર. તો શ્વાસનળી જે છે એના સૌથી અંદરના જે કોષો છે, તો સૌથી આ અંદરના કોષો શ્લેષ્મનો સ્ત્રાવ કરે, જેને આપણે કફ તરીકે ઓળખીએ છીએ. તો આ અધિચ્છદીય પેશીના કોષ છે. અધિચ્છદીય પેશી, આ છે શ્વાસનળી. એટલે આપણા શરીરના જે અંગો છે, અંદરના અંગો છે, તેની અંદરની બાજુએ આપણને જે પેશી જોવા મળે છે તે અધિચ્છદીય પેશી છે. પ્લસ આપણા શરીરની સૌથી બહારની બાજુએ જે ચામડી જોવા મળે છે તે અધિચ્છદીય પેશી છે. ચાલો, આ વાત થઈ અધિચ્છદીય પેશીની. થોડી ચર્ચા આપણે સંયોજક પેશી શું છે એની ચર્ચા કરીએ. ત્યારબાદ સ્નાયુ પેશી, ચેતાપેશી, અને પછી આપણે ડિટેલમાં અધિચ્છદીય પેશી શું છે એનો અભ્યાસ કરીશું. તો મેં તમને એટલું સમજાવ્યું, આટલું ધ્યાન રાખવાનું છે કે અધિચ્છદીય પેશી શોષણ, સ્ત્રાવ, રક્ષણ સાથે સંકળાયેલ છે. એટલે તમારા મગજમાં, અચ્છા હું તમને પ્રશ્ન પૂછું કે કોઈ એક અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે અથવા તો કોઈ એક બહિર્સ્ત્રાવી ગ્રંથિ છે જેના કોષો અંતઃસ્ત્રાવ કે કોઈ ઉત્સેચકોનો સ્ત્રાવ કરે છે, તો શું આ કોષો અધિચ્છદીય પેશીના હશે? યસ.
યસ, સ્ત્રાવ કરે છે. શોષણ, સ્ત્રાવ અને રક્ષણ આપવું. બીજી વાત, આપણે એમના ડિટેલમાં ચર્ચા કરીએ એટલે જોશું કે એવું નથી કે ચામડી જ એક અધિચ્છદીય પેશી એવી છે કે જે રક્ષણ આપે છે. આપણા દેહની અંદર રક્ષણ આપતી અધિચ્છદીય પેશીઓ પણ જોવા મળે છે અને એક્ઝામ્પલ પણ આપણે ભણવાના છે. ચાલો, તો આ ઉપર છેલ્લી માહિતી જોઈ કે અધિચ્છદીય પેશી. પછી મેં અમને લખ્યું હતું કે અધિચ્છદીય પેશી અન્ય પેશીની ઉપર જોવા મળે. હવે તમને એમ થાય કે આમાં અન્ય પેશીની ઉપર એટલે શું? તો તમે જુઓ કે આ સપોઝ કે અધિચ્છદીય પેશી છે તો એની નીચે તો સંયોજક પેશી કે અન્ય પેશી હોય ને, તો આ એની ઉપર છે. આવા સંદર્ભે ટેક્સ્ટબુક લખે છે કે અધિચ્છદીય પેશી અન્ય પેશીઓને આવરે છે અથવા ઢાંકે છે કે ઉપર આવેલી છે. આવા સંદર્ભે આ અધિચ્છદીય પેશી છે તો અહીંયા બીજી પેશી હોય ને, આ અધિચ્છદીય પેશીના કોષો છે, અધિચ્છદીય પેશી તો અહીંયા બીજી પેશી હોય ને, એમ એના જેવી વાત છે. ચાલો આગળ વધીએ. ચાલો, પેશી નંબર 2, સંયોજક પેશી. જો અધિચ્છદીય પેશી હોય ને એના ભાગ પડે, સરળ અધિચ્છદીય, સંયુક્ત અધિચ્છદીય, એ રીતે આના ઘણા બધા ભાગ પડે. પણ એ આપણે પર્ટિક્યુલરલી જે તે પેશી ભણશું ત્યારે એની ચર્ચા કરશું. અત્યારે સાદી ચર્ચા કરીએ. ચાલો, સંયોજક પેશી છે ને, સંયોજક પેશી એનું જો તમને સ્થાન કહું, સ્થાન કે આ આવી છે ક્યાં, તો બહુ સરસ આનું સ્થાન થાય કે અધિચ્છદીય પેશીની નીચે. અધિચ્છદીય પેશીની નીચે સંયોજક પેશી સામાન્ય રીતે જોવા મળે. પછી આપણે ભણશું એટલે ઓટોમેટિકલી તમને ખ્યાલ આવશે કે અમુક પ્રકારની સંયોજક પેશી છે આ જગ્યાએ સ્પેસિફિકલી જોવા મળે, અમુક પ્રકારની સંયોજક પેશી આ જગ્યાએ જોવા મળે. ચાલો મુદ્દાની ચર્ચા. નામ છે, નામ સંયોજક પેશી. ઇંગ્લિશમાં આને કનેક્ટિવ ટિશ્યુ કહેવાય. કનેક્ટિવ, કનેક્શન, જોડે, સંયોજન કરે, જોડે. એટલે આનું મૂળભૂત કાર્ય શું છે ખબર છે તમને? આનું મૂળભૂત કાર્ય જો જોવા જઈએ ને તો અંગો અથવા તો રચના કે પેશીને જોડવું, આ એનું મૂળભૂત કાર્ય છે. કે સંયોજક પેશી અંગો, રચના અથવા તો પેશીઓ જે છે ને જોડે છે. ફક્ત આટલું જ કાર્ય નથી, આના સિવાયનું પણ કાર્ય છે બહુ મહત્વનું, કે શરીરનું રક્ષણ કરવું. તમને એમ થાય કે આ તો અમને અધિચ્છદીય પેશીમાં તો આમાં ક્યાં આવ્યું? તો હું તમને ક્લેરિફાઈ કરી દઉં. તમને જાણીને આશ્ચર્ય થશે કે રુધિર, આશ્ચર્ય ન થાય કદાચ તમે ભણી ગયા હોય, કે રુધિર સંયોજક પેશીનો અથવા રુધિર એક પ્રકારની સંયોજક પેશી છે જેને પ્રવાહી સંયોજક પેશી કહેવાય અથવા વિશિષ્ટ સંયોજક પેશી કહેવાય. હવે મારે કંઈ કહેવાની જરૂર નથી કે રુધિર જે છે એની અંદર રહેલી આપણી જે ઇમ્યુન સિસ્ટમ જે છે, જે WBC જે છે, તો તે આપણને સૂક્ષ્મજીવો સામે રક્ષણ આપે. એટલે કે શરીરનું રક્ષણ, અથવા હું સારી રીતે આમ પણ લખી શકું કે તે રોગ પ્રતિકારકતા માટે જવાબદાર છે, મહત્વનો ભાગ ભજવે. રોગ પ્રતિકારકતામાં મહત્વનો ભાગ ભજવે. હજી એક બે એક્ઝામ્પલ આપું તમને કે સંયોજક પેશી એટલે શું? અસ્થિ, હાડકાઓ જે છે તે હકીકતે આપણું આખું માળખું રચે છે આપણા બોડીનું. અસ્થિ જે છે એ સંયોજક પેશી છે. પછી તમે કાસ્થી સાંભળેલું હોય, તમે જેને નરમ હાડકા તરીકે ઓળખો છો, તે કાસ્થી કાનનું, નાકનું, બીજી ઘણી બધી જગ્યાએ જોવા મળે. પાસળીઓમાં, કરોડસ્તંભમાં, જેને ગાદી કહો છો. અસ્થિ, કાસ્થી, રુધિર, આ બધી સંયોજક પેશી છે. આના સિવાયની પણ છે અસ્થિબંધ, સ્નાયુબંધ, કે જેના વિશે તમે હજી ન સાંભળેલું હોય. યસ, તમે આ સાંભળેલું હોય. મેદપૂર્ણ પેશી, અથવા તમને એટલો ખ્યાલ હોય કે આપણી ચામડીની નીચે ચરબી જોવા મળે, તે હકીકતે મેદપૂર્ણ પેશી છે.
ચોક્કસ પ્રકારની પેશી છે જેના આધારકમાં આપણને મેદ અથવા ચરબીનો સંગ્રહ થયેલો જોવા મળે છે. તો આ મેદપૂર્ણ પેશી જે છે તે સંયોજક પ્રકારની પેશી છે. તો મેદપૂર્ણ પેશી જે છે એનું મુખ્ય કાર્ય એક તો ઉષ્માનું નિયમન, બીજા ઘણા બધા કાર્યો છે. તો આ સંયોજક પેશી જે છે એના ઘણા બધા ભાગ પડે છે, અથવા તો મોટામાં મોટી પેશી મારે જો કેવી હોય તો સંયોજક પેશી છે. ચાલો, સ્નાયુ પેશી મારે વધુ કંઈ કહેવાની જરૂર નથી કે સ્નાયુ પેશી શું છે. આમ તો આપણે બેઝિક જ્ઞાન મેળવી ચૂક્યા છીએ કે પ્રાણીઓની અંદર અથવા મનુષ્યને અનુલક્ષીને જો ચર્ચા કરવામાં આવે તો સ્નાયુઓ કે જે શરીરના હલનચલન અને પ્રચલન માટે જવાબદાર છે. ચાલો તમને પહેલા હલનચલન અને પ્રચલન વચ્ચેનો ભેદ સમજાવી દઉં. હલનચલન ઇઝ ઇક્વલ ટુ મૂવમેન્ટ. ના, આ તો ખબર જ છે, કંઈક બીજી રીતે સમજાવું. ચાલો પ્રચલન સમજાવવું એટલે ખ્યાલ આવે. પ્રચલન એટલે શું કે સ્થાનમાં થતો ફેરફાર. બાયોલોજીકલી વ્યાખ્યા પ્રચલનની આવી છે કે હલન ચલન ના પરિણામે જો સ્થાનમાં ફેરફાર થાય ને તો જ એને પ્રચલન કહેવાય. જો હું સમજાવું હલનચલન ને પ્રચલન, બહુ સિમ્પલ. મારો પગ છે, તમને દેખાય નહીં, પણ મારો પગ છે હું એક જ જગ્યામાં આમ હલાવતો હોય ને તો આને હલનચલન થયું કહેવાય. પણ હલનચલનના પરિણામે જો મારા આ અત્યારે મારા સ્થાનમાં ફેરફાર થાય છે, આ સ્થાનમાં ફેરફાર થયું કહેવાય, તો આને પ્રચલન થયું તેમ કહેવાય. અને પ્રચલન થયું તેમ કહેવાય. હવે આ મારો હાથ છે એને હું ખાલી એમને જો આમ ફેરવું છું તો આ મારા હાથનું શું થયું? હલનચલન. અને જો હું કરોડિયો હોત તો આ દિવાલ ઉપર રાખીને આમ ફેરવું તો હું ઉપર ચડી જાઉં, એટલે કે મારા સ્થાનમાં ફેરફાર થાય તો પ્રચલન કહેવાય. એટલે બાયોલોજીકલી હલનચલનના લીધે સ્થાનમાં ફેરફાર થાય ને તો પ્રચલન કહેવાય. મને કોઈ તેડીને મારું સ્થાન ફેરફાર કરે તો મેં પ્રચલન કર્યું એવું સાબિત ન થાય. તો સ્નાયુ પેશી મુખ્યત્વે હલનચલન અને પ્રચલનની ક્રિયાવિધિ માટે જવાબદાર છે. 3 પ્રકાર પડે છે, આપણે ભણી ગયા છીએ: રેખિત સ્નાયુ, અરેખિત સ્નાયુ અને હદ સ્નાયુ. ચેતાપેશી. ચેતાપેશી સામાન્ય રીતે શરીરની એક્ટિવિટી અથવા તો એમ કહી શકાય કે બાહ્ય પર્યાવરણીય કારકો અથવા બાહ્ય પર્યાવરણીય સંવેદનાઓને ગ્રહણ કરે. એટલે આંખ હોય, નાક છે, જીભ છે, કાન છે, ચામડી છે, જે બાહ્ય પર્યાવરણીય સંવેદનાઓ અથવા તો બાહ્ય પ્રતિચારને ગ્રહણ કરે. એટલે કે તમે ખોરાક ખાઓ છો તો એનો સ્વાદ મગજને મોકલે. તમારી સામે કોઈ ઘટના બને છે તો આંખ છે એ થ્રુ મગજને મોકલે, ચેતાઓ થ્રુ મગજને મોકલે. તો ચેતાપેશી એટલે કે ચેતાઓ જે છે એનું કાર્ય આપણને ખ્યાલ જ છે કે પહેલું સંવેદી ચેતાની વાત કરીએ તો સેન્સેશન જે છે એ બધું મગજને મોકલે, મગજની અંદર પ્રોસેસિંગ થાય. પ્રોસેસિંગ થઈને ચાલક ચેતાઓ થ્રુ, જેને કહેવાય ચાલક ચેતાઓ મારફતે સંદેશો જે છે એ જે તે પ્રતિચારી અંગ જે છે એને પહોંચે. આ કાર્ય છે. હવે સ્નાયુ અને ચેતાપેશી આપણે ભણીશું કે હકીકતે ચેતા કોને કહેવાય, પછી ચેતાતંતુ કોને કહેવાય, ચેતાકોષ કોને કહેવાય, પછી અન્ય શબ્દો પણ છે, ચેતાકંદ, આવું બધું ભણીશું. ચેતાકંદ કોને કહેવાય, આ બધા ડિફરન્સ ભણીશું ચેતાપેશી ભણતા હશું ત્યારે. હવે સ્નાયુ પેશી અને ચેતાપેશી આ લોકોની સાપેક્ષે વિશિષ્ટ પ્રકારની કઈ રીતે છે એ હું સમજાવું. જો સ્નાયુ પેશી અને ચેતાપેશી જ્યારે પણ આપણે ભણીશું ને ત્યારે તમને જે મૂળભૂત અથવા તો મહત્વના કાર્યકર્તા કોષ હોય ને, કાર્યકર્તા કોષ કરતા અન્ય કોષનું પ્રમાણ વધુ હોય છે. ન સમજાણું?
સમજાવું. જુઓ, આ બે પેશી વિશિષ્ટ પ્રકારની એવા એટલા માટે છે કે આજે ચેતાપેશીની ચર્ચા કરું તો એમાં મેઇન કોણ કહેવાય? ચેતાપેશીની અંદર મેઇન કોણ કહેવાય? ચેતાકોષ. પણ હકીકતે આપણે ચેતાપેશી દોરશું, ચેતાઓ દોરશું તો એની અંદર મિત્રો મૂળભૂત કાર્ય કરનારા ચેતાકોષની સાપેક્ષે પેશીની અંદર અન્ય પ્રકારના કોષો વધારે પ્રમાણમાં છે. અન્ય પ્રકારના કોષો વધારે પ્રમાણમાં છે. સ્નાયુ પેશી વિશે તો હજી તમને ખ્યાલ જ નથી, પણ એનું પણ સ્ટ્રક્ચર જોશું કે હકીકતે સ્નાયુઓ કેવા છે. તો એની અંદર પણ જે મૂળભૂત સ્નાયુ કોષો જે છે તેની સાપેક્ષે તેની ફરતે રહેલા અન્ય તેને જ આધાર આપતા આધારક કોષો અથવા સહાયક કોષોનું પ્રમાણ વધુ હોય છે. એટલે ચેતાપેશીની અંદર ચેતાકોષ કરતાં તો અન્ય કોષો ઝાઝા હોય છે. સ્નાયુ પેશીની અંદર સ્નાયુ કોષો કરતાં અન્ય કોષો વધુ હોય છે. આવી રીતે તે અલગ છે. ચાલો બીજી એક વાત, એક શબ્દ હું ક્લેરિફાઈ કરવા માંગીશ, ખ્યાલ જ હશે છતાં પણ અત્યારે હું કહી દઉં જેથી વાંધો ન આવે. જો પહેલી વસ્તુ, ચેતાપેશી હોય ને, અથવા હું ચેતાપેશીને બદલે ચેતાતંત્રની ચર્ચા કરું ને તો એનાટોમિકલી એટલે કે રચનાને આધારે ચેતાતંત્રના બે ભાગ પડે, CNS સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ અને PNS પરિઘવર્તી ચેતાતંત્ર પેરિફેરલ નર્વસ સિસ્ટમ. CNS એટલે મગજ અને કરોડરજ્જુ, PNS એટલે ચેતાઓ. તો હું તમને એવું કહેવા માંગુ છું કે આપણે CNS ની ચેતાપેશીનો અભ્યાસ કરીએ કે ચેતાઓ જે છે એની પેશીનો અભ્યાસ કરીએ તો આ બંનેમાં અલગતાપણું જોવા મળે. એટલે શું અલગતાપણું? એટલે એમ કે બંનેની અંદર ચેતાકોષ તો જોવા મળે જ, પણ ચેતાકોષ સિવાયના જે અન્ય કોષો હોય ને મિત્રો, આ અન્ય કોષો બંનેની અંદર અલગ હોય. એટલે કે આપણા મગજની અંદર જે ચેતાકોષો છે, મીન્સ કે ચેતાપેશી છે, એમાં ચેતાકોષો સિવાયના અન્ય કોષો અને આપણી ચેતાઓ મીન્સ કે મગજ અને કરોડરજ્જુની બહાર રહેલું ચેતાતંત્ર, આપણી ચેતાઓની અંદર ચેતાકોષ સિવાય બીજા અન્ય પ્રકારના કોષો હોય છે, જે આપણે ભણીશું ત્યારે તમને ખ્યાલ આવશે. ચાલો, તો આપણે આ બેઝિક માહિતી જોઈ કે હકીકતે અધિચ્છદીય પેશી શું છે, સંયોજક પેશી શું છે, સ્નાયુ અને ચેતાપેશી વિશે આપણને થોડો ખ્યાલ હતો કે એનું કાર્ય શું છે અથવા તો તે કઈ જગ્યાએ આવેલી હોય છે. અધિચ્છદીય પેશી કે જે મુખ્યત્વે શોષણ, રક્ષણ અને સ્ત્રાવની ક્રિયાવિધિ સાથે સંકળાયેલ છે, જે આપણું શરીર છે એનું જે અંતઃસ્તર છે ત્યાં જોવા મળે છે. સંયોજક પેશી મુખ્યત્વે અંગો, રચના કે પેશી જે છે એને જોડવાનું કાર્ય કરે છે, એની સાથે સંકળાયેલ છે. તેના ઘણા બધા પાર્ટ પડે છે, પ્રકાર પડે છે. અસ્થિ, કાસ્થિ, રુધિર, અસ્થિબંધ, સ્નાયુબંધ, પછી સરળ સંયોજક પેશીઓની તો હજી ચર્ચા જ નથી કરેલી. તમને એટલું કહી દઉં કે આપણે જે માસ્ટ કોષો ભણતા, માસ્ટ કોષ કે જે હિપેરિન, હિસ્ટામાઇન, સેરોટોનિનનો સ્ત્રાવ કરે છે, તો આ માસ્ટ કોષો એક પ્રકારની સંયોજક પેશીની અંદર જ જોવા મળે. માસ્ટ કોષો એક પ્રકારની સંયોજક પેશીની અંદર જ જોવા મળતા કોષો છે. તો આ થઈ બેઝિક માહિતી. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સ્ટાર્ટ કરશું કે અધિચ્છદીય પેશી શું છે, તેના કેટલા પ્રકાર પડે છે, એનું કાર્ય શું છે, વગેરે વગેરે.